વાત સૌપ્રથમ મહેસાણાની કરીએ। મહેસાણાના વિજાપુરમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ભારે પવનના કારણે થઈને ધૂળની ડમરીઓ ઉડતી નજરે પડી, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સ્થળો પર વૃક્ષો પણ ધરાશાયી થયા છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, વિજાપુરના આ દ્રશ્યો કે જેમાં ભારે પવન અને આંધી તોફાનના કારણે થઈને તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે ઠેર ઠેર કમોસમી અને વરસાદના કારણે થઈને પાણી પણ ભરાયા છે। રોડ રસ્તાઓ પર પણ તેની અસર નજરે પડી રહી છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા હાર્દિક જોડાયા છે આપણી સાથે। હાર્દિક, અનેક રસ્તાઓ પર વૃક્ષો ધરાશાયી થયા છે, વીજપોલ તૂટ્યા છે, શું પરિસ્થિતિ છે હાલ? વિજાપુરની અંદર ગત મોડી રાતે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો। વિજાપુર વાવાઝોડા સાથે કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ જોવા મળ્યો હતો। વિજાપુરમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ પવનો સાથે ઝરમર વરસાદ જોવા મળ્યો। વિજાપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ભારે વરસાદને કારણે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી। વરસાદ અને વાવાઝોડાને લઈને 5 થી વધુ વીજના થાંભલા ધરાશયી જોવા જી, આભાર હાર્દિક સમગ્ર માહિતી।